જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? હું છું નિધિ અને ફરી હાજર થઈ છું કેનેડા દેખાડુમાં. તો આજે તો બહુ મસ્ત દિવસ ઉગ્યો છે, એકદમ તડકો છે અને ગરમી જેવું વાતાવરણ થઈ રહ્યું છે. તો સમર આવી રહ્યો છે અને સમર ડેઝ આર રિયલી બ્યુટીફુલ ઇન કેનેડા. તો હવે આજના ટોપિકની શરૂઆત કરીએ તો કેનેડામાં ખર્ચો કેટલો છે અને ખર્ચા સામે આવક કેટલી છે. સો ઇન્કમ એન્ડ એક્સપેન્સ વિશે વાત કરીએ. તો પહેલાં હું કહી દઉં કે હું એક બેઝિક પેની વાત કરીશ, જેમ કે મિનિમમ વેજ હોય છે કેનેડાના, એની વાત કરીશ. એટલે હું એક સ્ટુડન્ટ હતી અત્યાર સુધી, તો હું સ્ટુડન્ટની જ દ્રષ્ટિથી જોઈ રહી છું અત્યાર સુધી કેનેડા. તો હું તમને આજે આ વિડીયો જે બનાવી રહી છું એક્સપેન્સ અને ઇન્કમનો, એ બી હું એક સ્ટુડન્ટની દ્રષ્ટિએ જ, કેમ કે સ્ટુડન્ટ્સને અહીંયા મોસ્ટલી 80-90% સ્ટુડન્ટને અહીંયા મિનિમમ વેજ જ મળે છે. તો આપણે એના વિશે જ વાત કરીએ અને જોઈએ કે કેવી રીતના ઇન્કમ આવે છે, કેટલી આવે છે અને કેટલો ટેક્સ કપાય છે અને કેટલો ખર્ચો થાય છે અને પછી હાથમાં કેમ કશું વધતું નથી. તો જોઈએ ચલો આજે આજના વિડીયો સાથે. તો હું રહું છું નોવા સ્કોશિયા હેલિફેક્સમાં. તો અમારું પ્રોવિન્સ છે એ નોવા સ્કોશિયા છે અને અહીંયાનો મિનિમમ વેજ છે 15.20 એટલે $15.20 પર અવરના લેખે ગણીએ ને. તો હવે સ્ટુડન્ટ્સને છેલ્લા 1.5 વર્ષથી સ્ટુડન્ટ્સ છે ફૂલ ટાઈમ જોબ કરી રહ્યા હતા, એટલે કે 40 કલાક કરી શકતા હતા. પણ ત્યારે મિનિમમ વેજ પણ ઓછો જ હતો. મેં જ્યારે ચાલુ કર્યું ને 2022માં કામ કરવાનું, ત્યારે 13.60 હતો મિનિમમ વેજ અને અવર્સ આટલા મળતા નહોતા. પછી ધીમે ધીમે વેજ વધ્યો અને લાસ્ટ ટાઈમ જ્યારે હું કામ કરતી હતી મિનિમમ વેજ ઉપર, ત્યારે $15 એ મિનિમમ વેજ હતો. અને અહીંયા પગાર વધે દર વર્ષે, પણ એટલો બી કંઈ ખાસ વધતો નહીં. 25 કે 30 સેન્ટ વધારી આપે એટલે તમને પણ ખુશી થાય અને અમને કંઈ અડે પણ નહીં. આ રીતનો ઇન્ક્રીમેન્ટ બી મળતો હોય છે. આપણને થોડું ફની લાગે, બટ અહીંયાના પ્રમાણે 25 અને 30 સેન્ટ વધુ એ પણ બહુ મોટી વાત છે નોવા સ્કોશિયા પ્રમાણે. તો કોઈ બી સ્ટુડન્ટ હોય એ મિનિમમ વેજ ઉપર કામ કરે 20 કલાક, અત્યારે હાલ સરકારે 24 કલાક કામ કરવાનું કહ્યું છે. તો તમે એક સ્ટુડન્ટ છે એ અત્યારે હાલ સરકારના નિયમ પ્રમાણે 24 અવર્સ જ કામ કરી શકે છે. તો મિનિમમ વેજ પ્રમાણે હું ગણું તો એ પર હેડ સ્ટુડન્ટ જો એને ફૂલ અવર્સ મળે તો એની ઇન્કમ $1500 સમથિંગ થાય મંથલી. અને એમના જો એ મેરિડ હોય તો એમના સ્પાઉસની ઇન્કમનો બેનિફિટ થાય. તો સ્પાઉસની ઇન્કમ ગણી લો કે 2000 કે 2500 મેક્સિમમ એટલી જ હોય, એનાથી વધારે ના હોઈ શકે. થોડીક સારી વધારે નોકરી મળે તો બહુ તો 3000. તો બંનેનું થઈને ઇન્કમ થાય 4500 અરાઉન્ડ. પણ જો તમે સિંગલ સ્ટુડન્ટ હો તો ખાલી 1500 ધ્યાનમાં રાખવાનું. તો હવે હું પણ ક્યારેક તો એકલી રહી હઈશ પાછી બેક. તો મિતને આવતા 6 મહિના થઈ ગયા હતા, તો હું 6 મહિના એકલી જ હતી. તો અને ત્યારે અમારી ઇન્કમ મંથલી હાર્ડલી $600 કે $700 જ આવતી હતી, એનાથી વધારે અમારે કંઈ આવતું નહોતું. તો એ પીરિયડ છે એ અમે કેવી રીતના મેનેજ કર્યો. તો એટલે અત્યારે જો સ્ટુડન્ટ એકલું હોય તો એ કેવી રીતના મેનેજ કરે છે એ જુઓ, અને જુઓ કે તમારું બાળક જો અહીંયા એકલું હશે તો એ કેટલું સ્ટ્રગલ કરી રહ્યું હશે અને કેવી રીતના એનું ફાઇનાન્સ કેટલું સ્ટ્રોંગ બની રહ્યું છે, કે થોડા એમાઉન્ટમાંથી થોડું કાપીને થોડુંક બચાવતું થઈ ગયું છે આટલી નાની ઉંમરે. તો ચલો જોઈએ. તો સિંગલ સ્ટુડન્ટ્સ હોય એ લોકો શેરિંગમાં રહેવું પ્રિફર કરે, એટલે એમનું ભાડું ઓછું થઈ જાય. કેમ કે આવક $1500 છે અને 1 બેડરૂમના રેન્ટ અત્યારે $1800-1900 થઈ ગયા છે. તો સિંગલ સ્ટુડન્ટે આખું ઘર એફોર્ડ કરવું ઇટ્સ નોટ પોસિબલ. તો સ્ટુડન્ટ છે શેરિંગમાં રહે, 3-4 જણા ભેગા થઈને એક મકાન લે અને એમાં એ લોકો રહે. તો પર હેડ કોસ્ટ આવે $400 થી $500. તો હાથમાં વધ્યા કેટલા? ખાલી $1000. હવે આમાંથી એમનો મોબાઈલનો ખર્ચો કાઢવાનો, વાઈફાઈનો ખર્ચો કાઢવાનો, લાઇટ બિલનો ખર્ચો કાઢવાનો છે, પછી એમને ખાવા પીવા જોશે એનો ખર્ચો કાઢવાનો, સ્ટડી માટે જે ઇક્વિપમેન્ટ્સ જોશે એનો ખર્ચો કાઢવાનો, અને બીજો થોડોક ટેક્સ પણ સરકાર લઈ જાય. પૂરા 1500 હાથમાં ના આવે. તો 1500માંથી $150 કે $200 સરકાર ટેક્સ લઈ જાય, એટલે $1300 ને ધ્યાનમાં રાખીને આપણે આગળ વધવાનું. તો $500 આપણે રેન્ટ રાખીએ અને એટલું કાઢી દઈએ તો વધે હાથમાં 700 ને 500 $800 વધે. તો હવે એ $800માંથી છોકરું છે એ મેક્સિમમ $400નો જ ખર્ચો કરશે અને $400 તો બી એ બચાવશે.
એ આવડત આપણા ગુજરાતીઓમાં છે ખાસ કરીને. તો 400 કરીને થોડાક ભેગા કરે અને GIC છે એ પૂરેપૂરી બચે એવો ટ્રાય કરે છે એક સ્ટુડન્ટ. એટલે પર મંથ જો GIC $600 અને $400 એની ઇન્કમનો બચાવ એમ કરીને પર મંથ એ $1000 બચાવીને એ 4 મહિના બચાવશે ત્યારે 4000 ભેગા થશે અને એ બનશે એની નેક્સ્ટ સેમેસ્ટરની ફી. તો પણ એમાં 2000 તો ખૂટતા જશે, પણ એ તમને ક્યારેય નહીં કહે કે પપ્પા મને 2000 ખૂટે છે મને મોકલો. એ શું કરશે, ભાઈ 2000ની જરૂર છે આપને, આવતા મહિને આપી દઈશ, 2 મહિના મેં તને આપી દઈશ, એમ કરીને બધા એવું જ કરતા હોય છે. ઇન્ટરનલી ફ્રેન્ડ્સ લોકો છે ને એ સમજી લે છે અને એકબીજાને સપોર્ટ બી કરે છે, કેમ કે અહીંયા બધાની સિચ્યુએશન એક જ જેવી હોય છે, કોઈ એમાંથી બાદ નથી થતું. એટલે ઘરે ક્યારે ખબર નહીં પડતી કે છોકરું શું કરી રહ્યું છે અને કેવી રીતના કરી રહ્યું છે. તો તમે એને મેન્ટલી તો સપોર્ટ કરજો જ, ફાઇનાન્શિયલી તો એ ક્યારેય સપોર્ટ માંગતું જ નથી. અને આવી રીતના ખર્ચો સ્ટુડન્ટ્સ કાઢે છે. અને આ વસ્તુ છે એ બહુ જ સરસ વસ્તુ છે કે એ પોતે આમ એટલું શીખી રહ્યું છે. એક બાળક છે, સપોઝ 12th પછી આવે છે, હું તો બી મોટી છું, પણ 12th પછીનું છોકરું જે 18 વર્ષ 19 વર્ષે આવે છે કેનેડા, એ જે આમ કહેતું હોય મમ્મી 500 રૂપિયા આપને, ભાઈબંધો જોડે પાર્ટી કરવા જવું છે, 100 રૂપિયા આપને, મારે આ વસ્તુ લેવી છે, જેને પૈસા કેવી રીતના વાપરવા અને ક્યાં વાપરવા એ ભાન નથી, એ અહીંયા આવીને પૈસા બચાવતું થઈ જાય છે, એના ફાઇનાન્સ મેનેજ કરતું થઈ જાય છે, ક્યાંય $1 ખોટો ના ખર્ચાય એ વસ્તુની ધ્યાન રાખતું થઈ જાય છે. તો વગર ભણે એનું ફાઇનાન્સ બહુ જ સ્ટ્રોંગ થતું જાય છે. અને એ જ આવી રીતના જ છોકરાઓ છે ને મેન્ટલી એટલા ગ્રો કરે છે કે બહુ જ નાની ઉંમરે, સપોઝ 25 કે 28 વર્ષની ઉંમરે, તો એ લોકો ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી દે છે ઘર લેવું. તો એમને એમ નથી થતું, રાત દિવસ એક કરીને મહેનત કરી હોય છે અને એ વસ્તુ એ લોકો યાદ રાખે છે. સો આવી રીતના કેનેડામાં એક્સપેન્સીસ થાય છે અત્યારે. અને જો 2 કપલ રહેતા હોય તો શેરિંગમાં તો એ લોકો ના જ રહી શકે, પણ સ્ટાર્ટિંગમાં જ્યારે ઇન્કમ ઓછી હોય ત્યારે 2 કપલ 2 બેડરૂમ રાખીને રહે છે, તો એમને પર હેડ $1200 થી $1300, હવે અત્યારના સિનારીઓ કહું ને તો $1500 જેવો પર રૂમ રેન્ટ પર મળે છે. તો કપલ હોય તો 2 જણનો એક્સપેન્સ તો એ બી 2 ગણો જ હોય, એટલે તમને રૂમનું ભાડું 1500-1600 પડતું હોય. અને એમાંથી પછી તમારી ગ્રોસરીઝ કોઈ ભેગું ના રાખે, કેમ કે આપણે શું ખાવું છે અને સામેવાળાને શું ખાવું છે ને એ ખબર નથી હોતી, એટલે ગ્રોસરીઝ હંમેશા સેપરેટ હોય છે. ગ્રોસરીઝનો ઓવરઓલ કપલનો ખર્ચો આવે છે $300 થી $350. અને મોબાઈલ બિલ 2 જણના થઈ જાય છે એટલે $100 એજ ગણીએ તો $200 આવે છે મોબાઈલ બિલ. અને વાઈફાઈનો, ઇલેક્ટ્રિસિટી બિલ મંથલી, તો ઇલેક્ટ્રિસિટી બિલ 2 મહિને એકવાર આવે છે, ઇન્ડિયા જેવી જ સિસ્ટમ છે, અને એ $100-150 આસપાસ આવે છે. અને $100 મંથલી વાઈફાઈ બિલ આવે. તો ગણીએ ને તો એમનો ખર્ચો પણ અરાઉન્ડ $2300 થી $2400 થઈ જાય છે. અને બંને જણને ઇન્કમ મળીને 3000 થી 3500 હોય તો બી એ લોકો $500 થી $1000 મહિને બચાવે છે. અને GIC બચે થોડુંક, તો એમ કરીને $1500-1600 બચી જાય છે. પણ એ બધા એટ ધ એન્ડ કપલ હોય તો એમને કોઈના જોડે પૈસો માંગવો ના પડે, પણ બધા ફીમાં જતા રહે. એટલે ઇન શોર્ટ ગવર્મેન્ટ એ રીતના જ પ્લાન કરે કે તમારા જોડે કંઈ બચે ના, પણ તમે આમ શાંતિથી અને કહે ને એક ધારી સ્વિફ્ટ વગર કોઈ ટેન્શને તમે તમારી લાઈફ અહીંયા જીવી શકો છો. અને બી સારી ક્વોલિટીની લાઈફ, તમારું કહે ને કોઈ બી સેક્રિફાઇસીસ વગરની લાઈફ તમે સારી રીતે જોઈ શકો. એટલે જ કેનેડા છે ને કદાચ એક વન ઓફ ધ હેપીએસ્ટ કન્ટ્રીમાં પણ આવે છે. તો આજનો વિડીયો આ હતો. તમને કોઈ બીજો પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, હું જરૂરથી આન્સર આપીશ. તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઈક કરજો, શેર કરવું ભૂલતા નહીં, અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો કરી દેજો.